સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચની તો ભરૂચમાં નિવૃત્ત આર્મી મેનના ઘરમાં ચોરી થવાની ઘટના બની છે। મોના પાર્ક સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી મેનના ઘરમાં ચોરી થઈ હતી, ત્યારે 8 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી। પોલીસે 2 ચોરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે, ત્યારે પોલીસે 3 દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે। ભરૂચ જંબુસર બાયપાસ ખાતે મોના પાર્ક નામની સોસાયટી આવેલી છે। એ સોસાયટીમાં સિરાજ મહેતા નામના ઈસમ રહે છે। એમના ઘરમાં આજથી 4 દિવસ પહેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલી, તો એ બાબતની ફરિયાદ સિરાજ મહેતાએ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આપેલી હતી। ઘરમાં એ ઘર બંધ કરીને બહાર લગ્ન પ્રસંગે ગયેલા હતા। એ દરમિયાન કોઈ માણસે ટેરેસ વાટે બારીથી ઘરમાં ઘૂસીને ઘરમાં તિજોરી કબાટમાં રાખેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા 3,90,000 કિંમતનો મુદ્દામાલ ગયો હતો। એ બાબતની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આપતા પીઆઈ શ્રી બી ડિવિઝન શ્રી RM વસાવાના હોય એમની ટીમ મારફતે તપાસ ગુનો નોંધીને હાથ ધરેલી। ગુનો ડિટેક્ટ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબ અને રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબના હોય LCBની ટીમ અને SOGની ટીમને પણ સૂચનાઓ કરેલી। જુદી જુદી ટીમો બનાવેલી, તમામ પાસાઓ આવરી લઈને દરેક દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલી। હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી। તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી કે આ મોના પાર્કમાં એક ઈસમ મિનહાજ સિંધા નામનો રહે છે। એને એક આમોદના રામ સ્વરૂપ કુશવાહા નામના એના મિત્ર સાથે મળીને આ ચોરી કરેલી છે, એવી હકીકત તપાસ દરમિયાન જણાઈ આવતા બંને ઈસમોને પોલીસે